તમે હજી તમને કહી દઉં છું, હું શાંતિથી વાત કરું છું ને ત્યાં સુધી સારું છે। એ ભાઈ શું કરશો તમે? શું કરશો તમે? શાંતિથી નહીં તો શું કરશો? તો ભાઈઓ સાંભળી લીધું જે આ વાત કરી તો અત્યારે સોશિયલ મીડિયામાં એક બીજું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તે ભાઈએ જયંત પંડ્યાને કોલ કરીને ખુલ્લી આમ જે કહ્યું છે, મને તો લાગે છે જયંત પંડ્યાના પાવર બહુ જ વધી ગયો છે અત્યારના ટાઈમમાં। જે આ વાત કરી તો આપણે સૌથી પહેલાં તો જણાવી દઈએ કે આપણે જયંત પંડ્યાનો વિરોધ કરતા નથી, પરંતુ ભાઈ તમે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું તે પ્રમાણે મિત્રો તમને નથી લાગતું કે આ વધારે થઈ ગયું છે? ખાસ કરીને આ વિડીયોમાં તમને તમામ માહિતી દેવાનો છું ધર્મ વિરોધીઓના હાલના ટાઈમમાં જે રીતે આમ કહે તો વધારો થઈ ગયો છે। સાથે સાથે વાત કરીએ તો મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને હિન્દુ ધર્મને બદનામ કરી રહ્યા છે। શું છે માહિતી આ વિડીયોમાં તમને બધી જ માહિતી દેવાનું છું, પણ એની પહેલાં ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ અને ભાઈ મજેદાર વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને ફ્રીના ભાવમાં જોવા મળી જતા હોય છે। તો વાત કરી તો થોડાક દિવસ પહેલાં તમને લોકોને ખબર છે કે રાજકોટની અંદર સત્યનારાયણ ભગવાનની કથાઓ રોકવામાં આવી હતી ઓફિસની અંદર, જે રીતે આ જયંત પંડ્યા દ્વારા। ત્યારબાદ આપણે વાત કરીએ તો જે રીતે તમને લોકોને ખબર છે કે આપણે વાત કરીએ તો મનસુખભાઈ રાઠોડ પોતે એમ કીધું સારું એવું કામ કરે છે, એમાં કોઈ પણ પ્રકારનો આપણે વિરોધ કરતા નથી, પરંતુ જે રીતે મિત્રો વાત કરીએ તો અંબેમાં હોય કે બહુસરાજીમાં હોય કે પછી મેલડીમાં હોય, આ બધા જ મતદારોને મિત્રો આ ખુલ્લામ ભાઈ એમ કીધું બદનામ કરે છે, ખુલ્લામ મિત્રો વાત કરીએ તો ટાર્ગેટ કરે છે। તો ખાસ કરીને આપણે વાત કરીએ તો જે ખોટા ભૂવો પકડે છે તેને આપણે કહેતા નથી, તે મિત્રો વાત કરીએ તો પૈસા પણ અપાવે છે જે ખોટા ભૂવો પાડતા હોય છે, પરંતુ વાત કરીએ તો આપણે જે રીતે માતાજીઓને બદનામ કરી છે, દૂર કરવાને બદલે શ્રદ્ધાઓ દૂર કરે છે, તો ખાસ કરીને ભાઈ તે ન હોવું જોઈએ। બાકી આના વિશે તમારી રાય શું છે? બાકી આ વિડીયોને બને એટલો શેર કરી દેજો, ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા મજેદાર વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ।